હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા મસાલેદાર તળેલા મરચાં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મેં 3 નંગ જેટલા મરચાં લીધેલા છે. તેને ઠંડા પાણીથી વોશ કરી લીધા છે. તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે જે મરચું લીધેલું છે તેને આગળનો ભાગ છે તે આપણે કટિંગ કરી લઈશું. હવે અહીંયા આપણે મીડિયમ સાઈઝમાં કટિંગ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા મરચાંને આ રીતના ગોળ કટિંગ કરી લીધા છે. એને બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એવી રીતના મેં મીડિયમ સાઇઝના કટિંગ કરી લીધા છે. જો તમારે તેની લાંબી લાંબી સ્લાઇડ કરવી હોય તો એ પણ કરી શકો છો. તેના માટે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધેલો છે. 1 ટેબલ સ્પૂન મેં અહીંયા વરિયાળીનો ભૂકો લીધેલો છે. તેને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે. જો તમારે તેને ખાયણીના મદદથી ખાંડવો હોય તો પણ ચાલે. 1/2 ટીસ્પૂન મેં અહીંયા લીંબુનો રસ લીધેલો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું. 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. હવે જે આપણે મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. એક મિનિટ સુધી કૂક કરવાનું છે. હવે આપણી 1 મિનિટ થઈ ગઈ છે તો તેને આ રીતના હલાવી લઈશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો, કેમ કે આપણા જે મરચાં છે તે ઓલરેડી આપણે તીખા જ છે. તો હવે આપણે જે સંચળ પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું. વરિયાળી એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. 1/2 ટીસ્પૂનથી પણ ઓછું એવું મીઠું એડ કરવાનું છે, કેમ કે અંદર આપણે સંચળ પાવડર એડ કરેલો જ છે. હવે ગેસ ઓફ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું, જેથી કરીને આપણા જે સંભારો છે તે સરસ મજાનો ખાટો મીઠો બને. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, બન્યા છે ને એકદમ સરસ મસાલેદાર તળેલા મરચાં. ખાવાનો સ્વાદ બમણો કરી દે એવા ટેસ્ટફુલ આપણા મસાલેદાર મરચાં. તો મિત્રો, ઘરે એકવાર જરૂર આ રેસીપી ટ્રાય કરજો. અને આ રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.